હાજી સર, જોહાર. જોહાર જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. બોલો મારા ભાઈ, બોલો. કોણ બોલો? સર, હું ફતેપુરા તાલુકાના, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાંથી બોલું. હાજી, બોલો બોલો. સર, ફતેપુરા તાલુકાની અંદર નાનકડું એક ગામ આવેલું છે, નવા તળાવ કરીને. જી. સર, મારે ગામ પંચાયતમાં એમ થાય છે કે જે સરપંચ દ્વારા પેલો ગામ પંચાયત નું કોમ્પ્યુટર આવે ને, જી જી. એ સરપંચ એના ઘરે લઈ ગયો છે. લે, ગ્રામ પંચાયત નું કોમ્પ્યુટર સરપંચ ઉઠાઈ ગયો ઘરે? હા, એના ઘરે લઈ ગયો છે. અને ઓપરેટર છે ને, એ એનો છોકરો જ છે. અચ્છા, એનો વીસી છે, એનો છોકરો છે, સરપંચ નો છોકરો છે. હા હા. ને એમાં સર એક મુદ્દાની વાત કે જે અમારી જૂની પંચાયત હતી ને, જી. જે સર એ પંચાયત એ નવી પંચાયત બનાવે છે એના ઘર અગાડી. બરાબર. અમે ફતેપુરા ટીડીઓ સાહેબ ને ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપ્યું, તો એનો કોઈ નિર્ણય નહીં લેવામાં આવ્યો. એટલે એ ગ્રામ પંચાયતની જગ્યા છે કે એની પોતાની માલિકીની જગ્યા છે? હા, ત્યાં તો એને માલિકીની જગ્યા છે. એને ગ્રામ પંચાયત એની માલિકીની જગ્યા મેં બનાવી રહ્યો છે. સારી વસ્તુ છે કે જમીન દાન આપી રહ્યો છે, સારી વસ્તુ છે ને? હા સર, માલિક અમારે પહેલી પંચાયત હતી ને જૂની, અચ્છા. ગ્રામજનોની એવી ઈચ્છા છે કે અમારી પંચાયત છે ત્યાં જ બનવી જોઈએ અને ત્યાં જ હોવી જોઈએ એમ. તો તમે એક કામ કરો, સ્થાનિક બધા લોકો ભેગા થઈને તમારા સરપંચને રજૂઆત કરો, તમારા તલાટી કમ મંત્રીને રજૂઆત કરો, સાથે જ તમારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરો કે અમારી જ્યાં પંચાયત છે અમારે ત્યાં જ જરૂર છે, તો ચોક્કસ એનો નિવેડો આવે. અને છતાં પણ જો નિવેડો ના આવતો હોય તો તમારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરો, સાથે જ તમારા કલેક્ટરશ્રીને પણ એની રજૂઆત કરો. હા સર, પણ એમાં કેવું છે કે અમે તાલુકા અધિકારી શ્રીને આવેદન પત્ર આપેલું છે ગ્રામજનો બધેથી. આવેદન પત્ર ના આવશો મારા ભાઈ, આવેદન પત્ર થી કશું નહીં થાય. આવેદન પત્ર ये हाथ से लिया, डब्बे में फेंका, कोई देखने वाला नहीं है भाई. ને સર, એક એવી સિસ્ટમ છે કે જે આંગણવાડી હતી ને અમારે, જી, એ એના ઘર અગાડી બનાવી છે એને આંગણવાડી બી. કાલે તાલુકા પંચાયત કચેરી भी अपना घर अगर ना बनी जाए यार. क्या बात कर रहे हो यार, क्या बात नहीं हो यार तुम. અમારે આમ જનતાને જે મરણના દાખલા લેવા જવાના હતા, જન્મ તારીખનો દાખલો લેવાની બહુ હેરાન થાય છે, સમયસર કાઢી નથી આપતો. એના ઘરમાં જ ઓપરેટર લઈ ગયો છે કોમ્પ્યુટર. ચોક્કસ તમારો સવાલ થોડો ગજબનો છે, પણ કંઈક નવું જાણવા મળ્યું કે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં કયું ગામ કીધું તમે? નવા તળાવ. નવા તળાવ ની અંદર એક ભાઈ જે રજૂઆત કરી રહ્યા છે કે જે કોમ્પ્યુટર છે વીસી જે સરપંચ નો છોકરો છે અને પંચાયત બી એમના ઘર આગળ બાંધી દીધી અને બધું મતલબ કહી રહ્યા છે. પણ ચોક્કસ તમારો વિડીયો આટલો કટ કરશું અને આપણે તમારા ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આપણે સંપર્ક કરશું અને તમારા આ વિડીયો અમે એમને મોકલી આપીશું. સર, એક મેઇન વાત એ છે કે જે ગ્રામ સભા બોલાવે છે ને, જી જી જી, એ એને ઘરે જ બોલાવે છે અને ગ્રામજનોને ખબર જ નથી હોતી. જે સરપંચના સભ્યો આ તે બધા મળીને એના ઘરે જ ગ્રામ પંચાયત. ચોક્કસ હું તમને વધારે તો કશું પ્રોમિસ નથી આપતો, પણ એટલું પ્રોમિસ આપું છું કે આટલો વિડીયો તમારો કટ કરશું અને ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારીને આ વિડીયો અમે ચોક્કસ મોકલી આપીશું. ઓકે સર, ધન્યવાદ. હા ધન્યવાદ. થોડી મજા આવી, સરસ મજાની વાતો કરી રહ્યા હતા ભાઈ કે ભાઈ તમે બધા સાંભળ્યું, પણ આવી પણ સમસ્યાઓ છે. આ તો ઠીક છે, આપણે હસીએ છીએ, પણ જેને વીતતી હોય, જેને તકલીફ પડતી હોય એ જ આ વસ્તુ સમજી શકે. અને આનાની વસ્તુ છે કે 1000 જેટલા મિત્રો આપણા સાથે લાઈવમાં જોડાઈ ચુક્યા છે.